દર્શક મિત્રો, આજે પણ કરંટ ટોપિકમાં ચર્ચા એક્ઝિટ પોલ અને એક્ઝિટ પોલના તારણો એટલા માટે ચર્ચા કરવી જરૂરી છે કેમ કે આ વખતે મોટા ભાગના એક્ઝિટ પોલમાં જે તારણો સામે આવ્યા છે તેમાં મોટા ભાગમાં એનડીએને તેની જે બહુમતી છે બહુમતી સાથે સરકાર બનાવી રહ્યું છે. ત્રીજી વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણને જોવા મળશે સત્તા સ્થાને બેસેલા તેવું જોવા મળી રહ્યું છે. તો ક્યાંક એવા પણ પોલ સામે આવ્યા છે. ખાસ કરીને આપણે દેશબંધુની જો વાત કરીએ, દેશબંધુ એકમાત્ર એવો એક્ઝિટ પોલ છે કે જેણે ઇન્ડિયા ગઠબંધનની તરફેણમાં પોતાના તારણો આપ્યા છે અને કહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધન જે છે તેને પણ બહુમતી મળી શકે છે. તો આખરે એક્ઝિટ પોલ જે છે, આ એક્ઝિટ પોલ વિશે પણ થોડી માહિતી મેળવશું કે ક્યારથી આપણા દેશમાં આ ટ્રેન્ડ શરૂ થયો અને ખાસ કરીને જ્યારે લોકસભા ચૂંટણીનું જે મતદાન છે તે મતદાન તમામ તબક્કાનું પૂર્ણ થઈ ગયું છે ત્યારે હવે આ જે તારણો છે કેટલા સાચા પડશે આગામી 4 જૂને તેના પર તો સૌની નજર છે જ. પરંતુ તે પહેલાં જ્યારે આખરે પરિણામ જે આવે છે તે પરિણામ પહેલાં પરિણામ જાણવાની જે ઇંતજારી છે તે મહત્વનું પરિબળ છે. અને આ એક્ઝિટ પોલના જે તારણો છે ક્યાં ક્યાં લોકોને અસર કરે છે, સામાન્ય જનજીવનમાં કયા કયા લોકોને કયા કયા આપણા વર્ગને અસર કરે છે તે પણ જાણીશું. મારી સાથે બે રાજકીય વિશ્લેષક જોડાયા છે, પ્રશાંત ગઢવી અને યોગેશ ચુડકર. આપ બંનેનું સ્વાગત છે કાર્યક્રમમાં કરંટ ટોપિકમાં. નમસ્કાર. બિલકુલ. પ્રશાંતભાઈ, પહેલો સવાલ આપને. આ વખતે જે તારણો સામે આવ્યા છે દક્ષિણ ભારત જ આપણે પહેલા લઈ લઈએ તો દક્ષિણ ભારતમાં ભાજપનું ખાતું ખુલ્યું છે, એક પ્રકારે પ્રોગ્રેસ ની રાહ ઉપર છે એનડીએ. તો આપ શું કહેશો, કેટલા સાચા લાગી રહ્યા છે, કેટલા સચોટ અનુમાનો લાગી રહ્યા છે? આમ તો 2019નું પરિણામ અને 14ના પરિણામ પ્રમાણે ભારતના નકશામાં એક્ઝેક્ટ સેન્ટર લાઈન ડ્રો કરો તો ઉપરનો બધો જ બેલ્ટ, જેને હિન્દ બેલ્ટ કહેવામાં આવે છે, ત્યાં ભારતીય જનતા પાર્ટી બહુ જ સ્ટ્રોંગ અને 100માંથી 100% પરિણામ એમને ક્યાંક મળ્યું છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, જ્યાં 100 એટલે 100માંથી 100 સીટો એવું કહી શકાય કે 25માંથી 25, 26માંથી 26, 29માંથી 28, 11માંથી 10 એ, અને હિમાચલમાં 4માંથી 4, ઉત્તરાખંડમાં 5માંથી 5 આ પ્રકારનું પરિણામ એમને ત્યાં જોવા મળ્યું છે. એક પંજાબને બાદ કરતા ઉપર લગભગ બધું એમના ફેવરમાં હોય છે. સાઉથની લગભગ 145 6 સ્ટેટની ગણો તો કર્ણાટકને બાદ કરતા, કારણ કે કર્ણાટક મિક્સ મેચ વર્ઝન હંમેશા રહ્યું છે ને, કર્ણાટકમાં સફળતા ભાજપને મળી છે. પણ ખાસ કરીને આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, આ 4-5 રાજ્યો એવા છે, અને કેરલા, આ 5 રાજ્યો કે એનું ટોટલ 145 સીટો જે થાય છે એ ત્યાં ભાજપ લગભગ નામ શેષ છે અને હતી પણ નહીં. અને આ વખતે ઓરિજિનલી ઇન્ડિયા ગઠબંધનનો પાયો ખરેખર કે ચંદ્રશેખર રાવે પહેલી વાર નીતિશ કુમારને એમને ત્યાં બોલાવી અને આ પ્રેસ કોન્ફરન્સ કરી અને ભેગા થવાનો પ્રયત્ન કર્યો કે જો સાઉથની આ 180 સીટો ભેગી થઈ જાય તો ક્યાંક ને ક્યાંક ભાજપને તકલીફ પડે, અને ત્યાંથી ઇન્ડિયા ગઠબંધનનો પાયો નખાયો. પણ ભારતીય જનતા પાર્ટીએ 5 વર્ષ પહેલા 2014 થી 19 એમાં લગભગ દરેક એનો પગ પેસારો કરીને રાજ્યમાં સરકાર બનાવી, જેમ કે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, આ બધી જગ્યાએ જ્યાં એની સરકાર નહોતી, હરિયાણા. 2019 પછી જે વધારે મજબૂતાઈથી બહાર આવ્યું એમાં એમણે સાઉથમાં પણ એટલો પગ પેસારો કર્યો કે તેની કોર્પોરેશનની ચૂંટણીમાં ફોકસ કર્યું અને એમને પણ ધીરે ધીરે નેતા મળતા ગયા. અને નેતાના સહારે ક્યાંક ને નેતા વત્તા એમનો ઘટક પક્ષ, આજે જગનમોહન રેડ્ડી આંધ્રપ્રદેશ, તો એ ગમે ત્યારે એ ભલે યુપીએ બાજુ ના આવે, એને એક સોફ્ટ કોર્નર છે એનડીએ માટે, ઘણા બધા કારણો છે. તો એવા સોફ્ટ કોર્નરના હિસાબે ત્યાં ભાજપનો એક ભાગ વધતો ગયો અને એમની એક મહેનત છેલ્લા 1 વર્ષની હતી, એના આધારે ક્યાંક ભાજપ આ લોકસભામાં પરફોર્મન્સ આપવાને લાયક બન્યું. આજે તમિલનાડુ જ્યાં સાવ 0 ઉપર હતું તો ત્યાં કદાચ વોટ શેર 5%, 7%, જે ગઈ વખતે 4% વોટ શેર હતો, આ વખતે વોટ શેરમાં જો વધારો થાય તો 1, 2, 5 સીટ લઈ આવે. અને અન્નામલાઈ જે ત્યાંના પ્રખર લડાયક સિંગમ ભાજપના કહી શકાય, તો એમના કહેવા પ્રમાણે વોટ શેર ડબલ ડિજિટમાં જશે. તો જેવી રીતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગ પેસારો કરી ડબલ ડિજિટમાં વોટ શેર લાયા તો 5 સીટ લાયા વિધાનસભામાં, એ જ રીતે ભાજપ પણ ત્યાં પછી કેરલાની એવા વ્યક્તિઓને લડાયા, જેમ કે શશી થરૂરની સામે MOSIT રાજીવ ચંદ્રશેખર, એ રાજ્ય કક્ષાના મંત્રી રહી ચુક્યા છે, પ્રોપર કેરેલાના છે, ત્યાંથી મહેનત કરી અને કામ કર્યું. તો આ બધું ઓવરઓલ સાઉથમાં મને લાગે છે નાનું મોટું ડબલ ડિજિટમાં ભાજપને સફળતા મળે તો એમના માટે તો વકરો એટલો નફો છે. એટલે સાઉથ ક્યાંક ને ક્યાંક છે. બીજું ભાજપ માટે બહુ ક્લિયર હતું કે 303 ઉપર હતા 2019માં, પીક ઉપર હતા. હવે 400 નો નારો બહુ વાહિયાત લાગે છે, અતિરેક લાગે છે,
પણ 303 થી એમના પરફોર્મન્સ ડાઉન જ થવાના હોય, તો જેટલું ડાઉન થાય એટલું ક્યાંક એને બેલેન્સ કરવું પડે, અને એના માટે એમની મહેનત પહેલેથી સાઉથ તરફ વધારે હતી, કારણ કે બાકી બધે તો 100% રિઝલ્ટ ગયા હતા. એટલે સાઉથની આ 180 સીટ ઉપર એમને બહુ મદાર હતો. એમાં એમને એવું હતું કે 180 માંથી અમે લગભગ 50%, એટલે કે 90 સીટો લાવીએ તો અમે 400 પારનો નારો સાર્થક કરી શકીએ. પણ એ શક્ય ના બને, પણ યસ, એક ખાતું ખોલી શકે કે એક દ્વાર ખુલી શકે, આના પછી ત્યાંની વિધાનસભામાં એન્ટ્રી લઈ શકે, આ બધા એમના સ્ટ્રેટેજી હોઈ શકે. બિલકુલ. અને આ વખતે ચૂંટણી પ્રચારના તો શ્રી ગણેશ પણ દક્ષિણ ભારતથી જ કરવામાં આવ્યા, અને શ્રી ગણેશ થી લઈને જે અંત છે, જે ધ્યાન છે, તે પણ ધ્યાન સાઉથ બાજુ જ કર્યું તેમણે. વિવેકાનંદ રોક મેમોરિયલ, જે ત્યાં બેઠા હતા વડાપ્રધાન. એટલે આ પહેલેથી સ્ટ્રેટેજીમાં રહ્યું છે કે દક્ષિણ ભારતના જે મતદારો છે તેને કયા કયા પ્રકારે આકર્ષી શકાય, તે પહેલેથી જ એક રણનીતિ બનાવીને જ ભારતીય જનતા પાર્ટી બેઠું છે. હવે આપણે વાત કરીએ, જે તમે નામો લીધા, બરાબર છે, એક સિંઘમની તમે વાત કરી, અન્નામલાઈ, તો લેડી સિંઘમની પણ વાત કરી પ્રશાંતભાઈ, અને એ છે માધવી લતા. હૈદરાબાદથી આ વખતે મેદાનમાં ઉતર્યા છે ઓવેસીની સામે. શું લાગી રહ્યું છે, ખરેખર ભવિષ્ય શું છે આ વખતે? જો ઓએસી હર હંમેશ છે ને, આમ તો ભાજપની બી ટીમ તરીકે રહ્યો છે, અને આપણે બધા જ કહીએ છીએ કે ઓએસી જ્યાં જાય ત્યાં ભાજપને ફાયદો કરાવવા માટે જ જાય છે. ભલે વાતો ગમે તે કરે, ગમે એટલું નેગેટિવ બોલે, પણ ક્યાંક ને ક્યાંક ઓએસી પણ ભાજપની બી ટીમ છે. એવા કેસમાં, અને ભાજપને છે ને અમે બધી રીતે ઓળખી ગયા છે, ભાજપ ક્યાંય કોઈ પણ વસ્તુની કચાશ કે ત્રુટિ રાખવા માંગતું નથી. એ ગમે તે પ્રકારના ગોઠવણને સેટિંગ કરી શકે છે. એટલે ઓએસી જો એમની બી ટીમ હોય, ઓએસી ની સામે લડાયક છે, પણ ઓએસી નું પોતાનું અસ્તિત્વ છે. કારણ કે જો ઓએસી હારે અને બીજી કોઈ જગ્યાએથી એઆઈએમઆઈએમ ના કોઈ સંસદ સભ્યો જીતે, જેમ મહારાષ્ટ્રમાં એમની સીટ છે, બિહારમાં, બંગાળમાં એમની સીટ છે, એ જોતા ઓએસી નું પોતાનું અસ્તિત્વ ત્યાં જોખમાઈ જાય. એના માટે મોટી વાત નથી, એને હૈદરાબાદમાં સફળતા મળે છે તો રાજ્યસભામાં જતા રહેશે. પણ આ પરિસ્થિતિમાં જો ઓએસી હારે, તો ક્યાંક ને ક્યાંક એનો એક ઉત્તરાધિકારી ઉભો થાય એઆઈએમઆઈએમમાં, જે કદાચ ઓએસી ને પસંદ ન પડે. પણ માધવી લતા થકી ઓએસીએ એક મોટો દ્વાર ખોલી આપ્યો છે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં. એટલે માધવી લતા એક ફેસ બનશે હવે પછીના આવનારા સમયમાં. જેવી રીતે શુભેન્દુ અધિકારી વેસ્ટ બંગાળમાં ફેસ બન્યા, એમ માધવી લતા અને એમની અમુક આગવી સ્ટાઇલ, એમના ચૂંટણી પ્રચારની જે તીર કામઠાની જે નિશાની આપવી, આ જે આગવો પ્રચાર હતો, એ લોકોને ક્યાંક હિન્દુત્વના દોરાએ દોરી જતો હતો. અને ઓલરેડી હિન્દુ મુસ્લિમમાં ઓએસી એઆઈએમઆઈ મુસ્લિમનો પક્ષ છે, એને ધ્યાનમાં રાખી ત્યાંની હિન્દી બેલ્ટ, એટલે હિન્દી પ્રજાને આકર્ષિત કરવા માટેની આ એક મોટી રણનીતિ હતી. કદાચ આ લોકસભા એક લિટમસ ટેસ્ટ હતો, ટ્રાયલ એન્ડ એરર મેથડ હતી. આમાં જો ટ્રાયલમાં સક્સેસ જાય, માધવી લતા જીતે નહીં પણ વોટ શેર જો મોટો લઈ આવે, તો આવનારી ચૂંટણીમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણાની અંદર ભાજપને સફળતા મેળવી શકાય. બિલકુલ. યોગેશભાઈ, આપને સવાલ પૂછવા માંગી છે, આખો જે ટ્રેન્ડ છે આ દર વર્ષે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે દર વખતે આ એક રિવાજ જેવું જ બની ગયું છે કે હવે મતદાન પૂરું થયું અને હવે પછી જે વલણો આવશે, એક્ઝિટ પોલના તારણો આવશે, અને એક્ઝિટ પોલમાં અનેક પ્રકારના દાવા કરવામાં આવશે. યોગેશભાઈ, અચ્છા, થોડી વાર જોડાય છે. અચ્છા પ્રશાંતભાઈ, હું કન્ટિન્યુ કરીશ આપની જ સાથે. યોગેશભાઈ, ઓકે. હા યોગેશભાઈ. હા, એટલે હવે હું સવાલ એ પૂછતી હતી કે જ્યારે એક્ઝિટ પોલના જે તારણો છે, જે મોટા મોટા દાવા કરવામાં આવે છે, આપ એને કઈ રીતે જુઓ છો એક વિશ્લેષક તરીકે? આ જે અનુમાનો છે તે તો સાચા પણ હોઈ શકે અને ખોટા પણ હોઈ શકે, પરંતુ પ્રજાને ભ્રમિત પણ કરતા હોય છે, અને પ્રજાને એક ખાસ વર્ગ છે કે જે આ તારણો જોઈને શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરતો હોય, એવો એક ખાસ વર્ગ છે જે સટ્ટા બજારમાં રોકાણ પણ કરતો હોય છે. ત્યારે એ પ્રજા પર નકારાત્મક અસર પણ ઉપજાવતો હોય છે. આપ કઈ રીતે જુઓ છો? હવે બેન, એવું છે કે એક્ઝિટ પોલ ક્યારે એક્ઝેક્ટ પોલ નથી હોતા. હવે આ જે તે 4-5 એજન્સીઓ છે અથવા તો જે લોકો કામ કરે છે આ બાબતે, મારા તો આટલા બધા વર્ષોમાં મેં ઘણી બધી ચૂંટણીઓ જોઈ, ઘણા બધા વોટ આપ્યા. મને તો કોઈ આવું વોટ આપવાથી બહાર નીકળ્યા પછી કોઈ પૂછવા નથી આવ્યું કે તમે શું માનો છો. એટલે આ એક્ઝિટ પોલ કેવી રીતે થાય છે એ બધું પેપર ઉપર બહુ સરસ છે, પણ મને ક્યારે જોવા નથી મળ્યું. હું મારા ગુજરાતની વાત કરું કે મુંબઈની વાત કરું, કોઈની પાસેથી મેં એવું નથી સાંભળ્યું કે અમને આ એજન્સી વાળા પૂછવા આવ્યા હતા. એટલે મને ક્યાંક એવું લાગે છે કે આ એ લોકો પોતાના, અમે જેમ વિશ્લેષકો
કોઈ પણ જાતના અવલોકનો કરીને તારણ કાઢીએ છીએ, એવી રીતે આ લોકો પોતાની જે કઈ સર્વે હોય એના હિસાબે તારણ કાઢતા હશે. વોટ આપીને બહાર નીકળે અને એ માણસને પૂછે કે તમે કોને વોટ આપ્યો, અને એ કદાચ સાચું કે યા ના કે, અને સામાન્ય રીતે એમ કહેવાય છે કે આ તો ગુપ્ત મતદાન છે એટલે કદાચ કોઈ ના કે. પણ હવે જે થયું તે આ એક્ઝિટ પોલ હવે ઘણા વખતથી આપણે પ્રચલિત થયા છે, અને એ કદાચ એક્ઝેક્ટ પોલ ના હોય પણ જે કંઈ ચાલી રહ્યું છે એમાં ક્યાંક એના પરિણામો જે આવવાના બાકી છે એની નજીકમાં હોય, અથવા તો એનો એક અંદેશો આપતા હોય કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને આટલા, કોંગ્રેસને આટલા આવા મળશે, અને સામાન્ય રીતે બહુ સાચા નથી પડતા, પણ છેલ્લા કેટલાક વખતથી એ જે એક્ઝિટ પોલના આંકડાઓ આવે છે એ પ્રમાણેના રિઝલ્ટો એની નજીકમાં પ્લસ માઇનસ થોડા ટકા ડિફરન્સ હોય પણ મળતા હોય છે. પણ તમે જુઓ કે અત્યારે 5 એજન્સી કે 7 એજન્સી જે બહાર પાડે છે દરેકના કઈ જુદા છે. ચાણક્ય નામનો જે છે એને તો તદ્દન જુદો આપ્યો છે બધાથી. જનરલી 360 ની આજુબાજુ એનડીએ ને આવે છે એવું કહેનારામાં ચાણક્ય એમ કે છે કે ના, એ લોકોના તો બહુ જ ઓછા આવે છે. એટલે આ બધી એજન્સીઓ ઉપર કેટલો ભરોસો રાખવો અને કેટલી વિશ્વસનીય છે એ મારે માટે એક પ્રશ્ન છે. કારણ કે હું વર્ષોથી આ એક્ઝિટ પોલ અને અગાઉના ઓપિનિયન પોલ વગેરે જોતો આવ્યો છું, પણ કોણ કોને પૂછે છે ને આ બધું તારણ એર કન્ડિશન ઓફિસમાં બેસીને કરે છે કે કેમ, એ મને પ્રશ્ન છે. પરંતુ અત્યારે જે કંઈ આવ્યા છે એ કમસે કમ એટલો અંદેશો તો આપે છે કે મોદી સરકારની આ હેટ્રિક ત્રીજી ટર્મ તો ચોક્કસ આવશે. 272 થી તો વધારે આવશે એ વાત નક્કી છે. હવે એમને જે 400 પારનો આંકડો આપ્યો હતો એનો હું સરસ દાખલો આપું કે હું પ્રશાંત ગઢવી પાસે 80 રૂપિયા માંગુ છું, પણ હું એની પાસે 80 રૂપિયા માંગુ એના બદલે એમ કહું કે ના ભાઈ પ્રશાંત તારી પાસે 100 રૂપિયા માંગુ છું, તો કમસે કમ મારે 80 તો આપે. એટલે એવી રીતે આ 400 પારનો આંકડો આપીને ભારતીય જનતા પાર્ટી એવી રણનીતિ નક્કી કરી હતી કે આપણે ટાર્ગેટ તો ઊંચો જ રાખો, ભલે ઓછા માર્ક આવે. હવે દાખલા તરીકે હું પરીક્ષા આપવા જઉં ત્યારે 80 માર્કની તૈયારી કરું તો કમસે કમ મારા 75 જેટલા તો માર્ક આવે, પણ હું 50 માર્કની તૈયારી કરીને જાઉં તો 55 તો ના જ આવે. એટલે આ 400 પારનો આંકડો ભારતીય જનતા પાર્ટી એટલા માટે બહાર પાડ્યો કે એના કારણે કાર્યકરોમાં, સંગઠનમાં ઉત્સાહ આવે, અને એ પ્રમાણેની મહેનત તમે લોકોએ કરી છે એ પણ આપણે જોઈ શક્યા છે. પણ 400 પારની નજીક કદાચ આ વખતે પહોંચે કે ના પહોંચે, પણ 360 ની આજુબાજુ આવે એવું અમે પહેલા પણ કહેતા હતા, અને આજે એક્ઝિટ પોલ પણ એ જ કંઈક બતાવી રહ્યા છે. કદાચ 2-5 સીટો પ્લસ માઇનસ થાય એ શક્યતા છે. અને એ રીતે તમે જુઓ તો ઇન્ડિયા ગઠબંધન જે હતું એને જે રીતે મહેનત કરી છે, હું તો 2 દાખલા એમાં આપવા માંગુ છું કે માનનીય રાહુલ ગાંધીજીએ ભારત જોડો યાત્રા કરી અને પછી ન્યાય યાત્રા કરી, આખા હિન્દુસ્તાનમાં ખૂણે ખૂણે ફરી વળ્યા અને ખૂબ મોટી ભીડ ભેગી થઈ. હવે અત્યારે જે આ એક્ઝિટ પોલ આપણને પરિણામો દેખાડે છે એમાં એ રાહુલ ગાંધીની યાત્રાઓએ કેટલો ફરક ભજ્યો. ચોક્કસ કર્ણાટકમાં એમને ફાયદો મળ્યો હતો વિધાનસભા વખતે, પણ આ લોકસભા વખતે કોઈ ફાયદો મળ્યો હોય એવું મારું તારણ નથી. કારણ કે ભીડ જે ભેગી થાય છે વોટમાં કન્વર્ટ થાય એ તો ક્યારે બન્યું નથી. મોદીજીની મિટિંગ હોય કે નડ્ડાજીની મિટિંગ હોય, ભીડ તો મોટી થતી જ હોય છે, પણ એ બધા વોટમાં કન્વર્ટ નથી થતા, એ મારું ઓબ્ઝર્વેશન છે. અને પ્રશાંતભાઈએ સાઉથની વાત કરી. સાઉથમાં એક વસ્તુ બહુ જોવા જેવી છે કે સાઉથમાં હંમેશા બધા પ્રાદેશિક પક્ષો રહ્યા છે. કેરાલા હોય, તમિલનાડુ હોય, એ બધા પક્ષો જે છે ને એ પ્રાદેશિક પક્ષો રહ્યા છે. એટલે ત્યાંના લોકો પોતાનો પ્રદેશનો પક્ષ છે એમ સમજીને કોઈ રાષ્ટ્રીય પક્ષની તરફ ઝુકાવ એમનો બહુ જ કમ રહ્યો છે. અગાઉના જમાનામાં તમિલનાડુમાં કોંગ્રેસ અને કામરાજ વગેરેનું વર્ચસ્વ હતું, પણ જ્યારથી દ્રાવિડ મુનેત્ર કઝગમ ને અન્ના દ્રાવિડ વગેરે વગેરે પાર્ટીઓ જે આવી ત્યાર પછી જે પ્રાદેશિક વર્ચસ્વ વધ્યું છે એમાં કોઈ પણ રાષ્ટ્રીય પક્ષને મહત્વ ના મળતું હોય એવું જોવા મળ્યું છે. પણ એમાંય આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક 1 સીટ ક્યાંક 2 સીટ એવી કરીને એનો પગ પેસારો કર્યો છે એ બહુ નોંધનીય વાત છે. કારણ કે સાઉથના લોકો હંમેશા હિન્દી ભાષી પ્રદેશની બાબતે એક પ્રેજ્યુડિસથી જોતા હતા. એટલે આ ભારતીય જનતા પાર્ટી તો હિન્દી ભાષીઓનો પક્ષ છે, પણ એમાંય આ વખતે થોડું પણ પગ પેસારો કર્યો છે એ બહુ નોંધપાત્ર વાત છે.
બિલકુલ અને આ ખૂબ જ સાચી જ વાત કહી તમે યોગેશભાઈ કે દરેક જે ભીડ છે તે વોટ બેંકમાં કન્વર્ટ થાય તેવું શક્ય નથી થતું. પ્રશાંતભાઈ, આપને પૂછવા માંગીશ કે હવે આપણે ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં જો વાત કરીએ તો પહેલા તો મેં શરૂઆત દક્ષિણ ભારતના પ્રશ્નથી કરી હતી કે જ્યાં ભાજપ માટે એક પડકાર સમાન હતું અને જાણે એક સ્વપ્ન સમાન જ હતું, પરંતુ તેમ છતાં પગ પેસારો એઝ પર એક્ઝિટ પોલ કરી દીધો છે. બરાબર, આપણે એવું માનીને જો ચાલીએ. હવે ગુજરાતમાં આ જ પ્રકારે પગ પેસારો કોંગ્રેસે કરવાનો હતો, તો કોંગ્રેસ જો કે તારણો મુજબ હજુ પણ એ પગ પેસારો કરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા લાગી રહી છે. તારણો ઉપરથી આપણે જોઈએ તો આ વખતે પણ ખાતું ખોલવાની શક્યતાઓ ઓછી છે. પગ પેસારો બરાબર છે, ઉપરનું લડો. પગ પેસારો નીચેથી એટલે નોર્મલી ગુજરાતની જો વાત કરીએ તો પેલા એમણે એમના વોર્ડ એટલે કોર્પોરેશન અને નગરપાલિકાને મજબૂત કરવાની હોય છે. ચૂંટણી જાહેર થઈ એના ઘણા સમય પહેલા એટલે લગભગ છેલ્લા 6 મહિનાથી અમે એવું કહેતા હતા કે આખા ઇન્ડિયામાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય હશે જે ભાજપને 100% પરિણામ આપશે, એટલે 26 સીટો આપશે. બાકી બધા રાજ્યોમાં ડેન્ટ વાગે. રાજસ્થાનમાં માનો કે આ વખતનું પરિણામ સચિન પાયલોટ, અશોક ગેહલોત, એની મજબૂતાઈ. મધ્યપ્રદેશની અંદર ક્યાંક ને ક્યાંક મજબૂતાઈ હતી, એમાં શિવરાજ સિંહનું જવું, ઘણી બધી નારાજગી, જ્યોતિરાદિત્ય સિંધિયાની વધારે પડતી પકડ, આ બધું અસર કરશે એવું લાગતું હતું. હરિયાણામાં જેમ ભાજપમાં છેલ્લી ઘડીએ ડખા થયા અને સીએમ બદલવા પડ્યા, તો ગુજરાત એક જ એવું રાજ્ય હશે એવું અમે બોલતા હતા. એમાં કોંગ્રેસે પહેલી વાર આ ડાપણનું કામ જે કર્યું, સારા ઉમેદવારો કે જે સ્થાનિક હતા, ઘણા સમયથી લડાયા ઈચ્છુક હતા અને એમને ટિકિટ નહોતી મળતી, જેમ કે જ્ઞાનીબેન ઠાકોરની વાત હોય, ચંદનજી ઠાકોરની વાત હોય, ઋત્વિક મકવાણાની વાત હોય, અમિત ચાવડા એક નવું નામ છે આ ઉમેદવારના લિસ્ટમાં, કારણ કે અત્યારથી ભરતભાઈ પકડ છોડતા નહોતા. ત્યારે આ લિસ્ટ પછી અમને એવું લાગ્યું કે 100% એટલે ટક્કર વાગી રહી છે અને આમાં ક્યાંક એકાદ સીટ ઉપર 2 સીટ ઉપર અપસેટ પણ સર્જાશે. એમાં ક્ષત્રિય આંદોલન થયું એટલે એવું લાગ્યું કે આ જો વેગ પકડે તો કોંગ્રેસ 3 થી 4 સીટો ઉપર 100% મેણું ભાંગી શકશે અને 26 સીટ નહીં જાય. પણ જે રીતે પછી ધીરે ધીરે એ બબલ એવો ફૂટ્યો કોઈક કારણસર, એમાં આમ આદમી પાર્ટી સાથેનું ગઠબંધન, એટલે ભરૂચ અને ભાવનગરની આમ આદમી પાર્ટીની બેઠકની નાની મોટી નારાજગી ક્યાંક આખા કોંગ્રેસ પેલામાં દેખાઈ. પહેલું. બીજું, 156 સીટ આવી અને 17 જ કોંગ્રેસને આવી. એનો જે આઘાત હતો એ આઘાત 2022 ડિસેમ્બરમાં આઘાત આવે છે. એ આઘાતમાંથી બહાર આવતા એમને 3-4 મહિના લાગે છે. જૂન મહિનામાં ઇન્ડિયા ગઠબંધન રચાય છે, એટલે 17 માંથી પાછા 5 ધારાસભ્યો રાજીનામું આપે છે, એટલે 12 વધે છે. એટલે આખું કોંગ્રેસ જે ધરાશયી થઈ ગયું કે 12 એટલે અત્યારે લગભગ નીલ કહેવાય, નેગ્લિજિબલ સાવ. તો આમાં કાર્યકરોમાં જુસ્સો કેવી રીતે રહે, કાર્યકરો કેવી રીતે કામ કરે, અને આવડી મોટી લોકસભામાં ક્યાંક કામ કરવાનું હોય તો લોકો કેવી રીતે કોંગ્રેસ માટે પ્રેરિત થાય, કોંગ્રેસ માટે મોટિવેટ થાય, આ બહુ મોટો પ્રશ્ન હતો. એટલે આ તો વ્યક્તિગત રીતે જ, કારણ કે જે 12 ધારાસભ્યો બચ્યા હતા એમાંથી જ ટિકિટ એટલા માટે જ એમણે આપી જેથી કરીને કાર્યકરોમાં થોડો ઘણો અંશે એક મોટિવેશન રહે કામ કરવા માટેનું. પણ સમય જતા એવું લાગ્યું કે હજી પણ કોંગ્રેસ ક્યાંક કાચી પડે છે. એ ક્યાંક પ્રદેશ પ્રમુખની દ્રષ્ટિએ વાત હોય, સંગઠનની દ્રષ્ટિએ વાત હોય, લીડરશિપ એટલે ઉપરનું બેઠેલું નેતૃત્વની એક વિઝનની વાત હોય. તમે જો તો આટલું બધું થયું, 1-2 રેલી કરી, રાહુલ ગાંધી આવ્યા, પ્રિયંકા ગાંધી, પણ એ 1-2 રેલી સીમિત નથી હોતી. આ વખતે કોઈ નેશનલ નેતા કોંગ્રેસના અહીંયા આવીને બેઠક કરી ગયા હોય અને બેસીને સમજાઈ ગયા હોય. કેસી વેણુગોપાલ જે અને અહીંના પ્રભારી, આ બધા ક્યારેય બહુ દેખાયા નથી. મુકુલ વાસનિક આખી ચૂંટણી દરમિયાન એવા દેખાયા નહીં. એ રાહુલ ગાંધી આવવાનો હતો એટલે આયા, પણ જે એમની પાસે જે સમય મળ્યો અને કોંગ્રેસને બેઠીને ઊભી કરવા માટે એક જે પ્રોસેસ કરવી જોઈએ, એ પ્રોસેસ છેલ્લા 1.5-2 વર્ષમાં હજી પણ થઈ નથી. અને ત્યારે કોંગ્રેસના કાર્યકરો પણ સ્વીકારે છે કે 12 સીટ અમારી પાસે હવે બચી જિલ્લા પંચાયત એકય નથી, તાલુકા પંચાયત એકય નથી, નાની મોટી નગરપાલિકા છે એ લોકો આ રહેવા દેતા નથી, ટકવા દેતા નથી. અને કોંગ્રેસમાંથી કેટલાય ધારાસભ્યો જે ગયા છે એ લોકો પાછા બળ મોટું લઈને ગયા, ભાજપમાં ગયા, એટલે એકલા હાથે જોડાયા ના હોય. 500, 1000, 2000, 5000 કાર્યકરો બતાવ્યા જોડાવા માટે. આ બધા ફેક્ટર કોંગ્રેસને નડ્યા છે. મને એવું લાગે છે હવે કોંગ્રેસ એકદમ 0 થી, એવું માનીને ચાલો કે આજે આપણા પક્ષ બન્યો છે અને 0 થી શરૂઆત કરી રહ્યા છે, તો હજી આવનારા ઇવન 27ની ચૂંટણીમાં એમને એક માહોલ દેખાશે એમને. બાકી આ જ રીતે ચાલતું ગયું તો 80 થી 90% કોંગ્રેસ ભાજપમાં જોડાઈ ગયું હશે, બચેલા 5, 10, 20% લોકો નિષ્ક્રિય થઈને બેસે અને કોંગ્રેસ ક્યાંય નહીં હોય, ક્યાંય એવી પરિસ્થિતિ ના થાય. બિલકુલ યોગેશભાઈ, આ સમગ્ર બાબત જે પ્રશાંતભાઈએ કઈ જે કારણો ગણાવ્યા, આપ કેટલા સંમત? હું પ્રશાંતભાઈની વાત સાથે સંમત છું અને આ વાત અમે અગાઉ પણ કરતા હતા
કે કોંગ્રેસે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે તો કમસે કમ ઓક્સિજન તો લેવું જ પડે. એટલે કોઈ જાતનું એવું કંઈક બળ મળવું જોઈએ. તમે રાષ્ટ્રીય લેવલે તપાસ કરો તો ત્યાં પણ એવી કોઈ મજબૂત નેતાગીરી નથી. રાહુલજી છે, પ્રિયંકાજી જે હમણાં આવ્યા, પણ એ સિવાય બીજા કોઈ નેતાઓ દેખાતા જ નથી. અથવા જો સારા નેતાઓ હતા, કપિલ સિબ્બલ હોય કે ગુલામ નબી આઝાદ હોય, એ લોકો આનાથી દૂર થઈ ગયા. સચિન પાયલોટ થી માંડીને જે બીજા હતા, કમલનાથ વગેરે, એ પણ એમનું મહત્વ ના રહ્યું. એ જોતા નેશનલ લેવલે કોઈ સારા લીડર કોંગ્રેસ પાસે છે જ નહીં. અને એના કારણે કોંગ્રેસને બેઠી કરવા માટે હું જે ઓક્સિજન શબ્દ વાપરું છું એ આ છે. ગુજરાતની વાત કરો તો અહીંયા તો કોંગ્રેસ પાસે સત્તાએ નથી, 12 સીટો છે, તોય અંદર આંતરિક ઝઘડા એટલા બધા છે. પરિસ્થિતિ માંડીને કેટલાના નામ મારે દેવા. તો આ બધા એમાંથી એકઠા થતા જ નથી. અને એમને ચૂંટણી જીતવાની છે, અને પેલા મોદી સામે ચૂંટણી જીતવાની છે. એ માટે જે બળ જોવે, ક્રિકેટની ભાષામાં વાત કરું તો સામે એક મોટો ફાસ્ટ બોલર આવવાનો છે, તો ઓપનિંગ બેટ્સમેન આપણે એવો જ મોકલવો પડે કે જે એના ફાસ્ટ બોલ ઉપર પણ સિક્સર મારી શકે. ત્યારે કોંગ્રેસ પાસે એવું કોઈ નામ, મારો આટલો બધો અભ્યાસ હોવા છતાં તો કોઈ એવું નામ નથી જડતું કે જે અહીંના ઇવન સાદા આપણા પાટીલ સાહેબ સામે એનું નામ આવી શકે, કે ભૂપેન્દ્રભાઈ સામે નામ આવી શકે. મોદી સાહેબને તો બાજુમાં રાખે. એટલે ગુજરાત લેવલે તમે જો આ પરિસ્થિતિ હોય, રાષ્ટ્રીય લેવલે આ પરિસ્થિતિ હોય, તો મને લાગે છે કે હવે કોંગ્રેસ, અને પરિસ્થિતિ તો કેવી થઈ કે ગઠબંધનમાં કોંગ્રેસ જોડાયા પછી પશ્ચિમ બંગાળમાં ના પાડી કે અમે કોંગ્રેસને કે ટિકિટ નહીં આપીએ, બિહારમાં પણ જાણે ભીખ માંગવી પડે, યુપીમાં પણ માંગવી પડે. એટલે કોંગ્રેસ તો જાણે હવે નગણ્ય જેવી થઈ ગઈ. ભલે પછી તમે ન્યાય રેલી કરો ને ભારત જોડો રેલી કરો અને બધી પબ્લિસિટી મેળવો, ભીડ ભેગી કરો, પણ જો જીતા વહી સિકંદર. એટલે અમને આ બધી સીટો જીતવી પડે. તમે રાજસ્થાનમાં આટલું સારું એમનું રાજ ચાલતું હતું, ત્યાં પણ સચિન પાયલોટ ના હિસાબે ત્યાં જે કઈ ફેરફારો થયા અને ગેહલોતને પણ હારવું પડ્યું. એટલે આ રીતે તમે જો તો કોંગ્રેસ જ્યાં હોય ત્યાં એવી જાતના પગલા અત્યારે ભરી રહી છે કે એ પોતે જાતે જ નામશેષ થઈ જાય એ પરિસ્થિતિ છે. અને ભારતીય જનતા પાર્ટીએ તો યોગેશભાઈ, જી ઠીક છે યોગેશભાઈ, આપણે સંક્ષિપ્તમાં આપણે જાણી લઈએ ગુજરાતની કઈ બેઠકો જે છે આપણને એમ તો તારણો આવી ગયા છે, તેમ છતાં કદાચ બનાસકાંઠામાં હજુ પણ કોંગ્રેસને ચાન્સ છે. અને એ સિવાયની બીજી કઈ બેઠકો, પ્રશાંતભાઈ અને યોગેશભાઈ એક એક કરીને. પહેલા પ્રશાંતભાઈ. કોંગ્રેસ એકાદ સીટ ઉપર અપસેટ સર્જે એવી પરિસ્થિતિ અમને ક્યાંય દેખાતી. જેમ પહેલા આપણે બનાસકાંઠા છે, પાટણ છે, સુરેન્દ્રનગર છે, આણંદ છે, આ 6 સીટો જ્યાં એ લોકો ટક્કરથી લડતા હતા, એમ એકાદ સીટ ઉપર જો અપસેટ સર્જાય તો મને નાનું મોટું સુરેન્દ્રનગર દેખાય છે. બનાસકાંઠા પણ હવે મારી રડારની બહાર, એવું નથી એક્ઝિટ પોલ આવ્યા પછી, પણ હું અઠવાડિયા પહેલા બોલતો હતો કે ગેનીબેન ફાઇટ આપે છે અને જીતી શકે એમ છે. પણ જે રીતે નીચેથી સમીકરણો આવ્યા સહકારી ક્ષેત્રમાંથી કે આ સમીકરણના આધારે ગેનીબેન 50,000ની લીડથી હારે છે, એટલે રેખાબેન ચૌધરી જીતે છે. એકાદ સીટ ઉપર અપસેટ સર્જાય તો મને સુરેન્દ્રનગર લાગી રહ્યું છે. અચ્છા યોગેશભાઈ, આપનું શું માનવું છે? હા, એટલે ગેનીબેન માટે અમને થોડી આશા હતી કે બહુ જ સારા એક્ટિવ અને એગ્રેસિવ રીતે એમણે કામ કર્યું છે. એમનો પ્રચાર પણ એટલો ધુરંધર રહ્યો. અને એ જ રીતે ભરૂચની વાત હતી કે ત્યાં આમ આદમી પાર્ટી કોઈ કારણસર જીતી શકે, પણ ત્યાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસ તરફથી કોઈ સાથ મળ્યો હોય એવું જોવા ના મળ્યું. અહેમદ પટેલના વારસો હતા, એ પણ આની વિરુદ્ધ પડ્યા. અને આ સીટ શા માટે આમ આદમી પાર્ટીને આપી દીધી કોંગ્રેસે, એનો અસંતોષ કોંગ્રેસના કાર્યકરોમાં રહ્યો, એટલે એ પણ કામ કરતા ના હોય. ભાવનગરમાં પણ આ જ પરિસ્થિતિ. એટલે જેમ પ્રશાંતભાઈ કીધું એમ સુરેન્દ્રનગરની એક સીટ હાથમાં આવી હતી, પણ પરિસ્થિતિ તો કદાચ શરૂઆતથી જ એવી હતી કે કોંગ્રેસને ઉમેદવારો જ મળતા નહોતા. અને જ્યારે ક્ષત્રિય આંદોલનની વાત આવી ત્યારે પરેશ ધાનાણીને ખૂણામાંથી શોધી લાવીને કીધું કે ભાઈ તમે અહીંયા ઉભા રહો. બાકી પુરુષોત્તમ રૂપાલાની સામે ઉભા રહેવા માટે કોઈ તૈયાર નહોતા. ક્ષત્રિય આંદોલનનું એક બહાનું મળ્યું અને પરેશ ધાનાણી તૈયાર થયા અને એમને કેટલી સમજાવટ કરવી પડી. એટલે ઉમેદવારો જો એમને સારા ના મળતા હોય તો તમે જીતવાની તો પછી વાત જ ક્યાં કરો છો. છતાંય એકાદ સીટ મળે તો મને લાગે છે કોંગ્રેસ માટે એ પેડા વેચવા જેવી વાત થશે. બિલકુલ યોગેશભાઈ અને પ્રશાંતભાઈ, આપ બંને જોડાયા એ બદલ આપનો આભાર.
તો એક્ઝિટ પોલની ચર્ચા આજે કરી કરંટ ટોપિકમાં અને તારણો તો નીકળી ગયા છે, પરંતુ આ તારણો કેટલા સચોટ અને અનુમાનો કેટલા સાચા એ તો 4 જૂને જ ખબર પડશે આપણને. ગુજરાતની બેઠકો પર વાત કરી અને ગુજરાતની સાથે સાથે પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ભારત કે જે એનડીએ માટે હંમેશા એક પડકાર બનતા રહ્યા છે, આ વખતના જે તારણો સામે આવ્યા છે તેમાં એક પ્રકારે પોઝિટિવિટી જોવા મળી રહી છે, એક પ્રકારે સુધારાત્મકતા જોવા મળી રહી છે એવું લાગી રહ્યું છે. કદાચ દક્ષિણ ભારતમાં આ વખતે જે પ્રકારે પગપેસારો થવાની અપેક્ષા હતી, જે ચૂંટણી રેલીમાં દમખમ જોવા મળ્યો હતો, ભાજપના નેતાઓ જોરશોરથી જ્યારે દક્ષિણ ભારતમાં રેલીઓ યોજી પ્રચાર કરી રહ્યા હતા, તે વડાપ્રધાનના ધ્યાન કરવા સુધીની જે તમામ બાબતો દક્ષિણ ભારત ઉપર કે જે રીતે ફોકસ કરવામાં આવી, કદાચ એનું ફળ હવે તારણો જે છે તેના ઉપરથી એવું લાગી રહ્યું છે કે મળી રહ્યું છે. ખરેખરું ચિત્ર તો 4 જૂને જ ખબર પડશે, પરંતુ એ સિવાય અને વાત ગુજરાતની પણ કરીએ આપણે કે ગુજરાતની કઈ જે બેઠકો છે. એક્ઝિટ પોલના ગુજરાતની જો આપણે વાત કરીએ, તારણો આ વખતે પણ ક્લીન સ્વીપ ભાજપ કરે તેવી બિલકુલ અહીં શક્યતા જોવા મળી રહી છે. તેમ છતાં નજર તો રહેશે જ કે હવે આખરે શું પરિણામ મળે છે. આપણને લોકસભા ચૂંટણીની ચર્ચા કરંટ ટોપિકમાં આજે આવતીકાલે ફરીવાર નવા મુદ્દા સાથે આપણી સામે રજૂ થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.